છે અને અમારી આર્થિક સ્થિતિ સારી હોવાથી કોઈ વસ્તુની કમી નથી. હું મારી સાસુ અને દીકરા સાથે એક મોટા ફ્લેટમાં રહું છું. અમારું ઘર ગલીના છેવાડે આવેલું છે, જેના કારણે અહીં ઓછો ઘોંઘાટ હોય છે. અમારા ફ્લેટની બરાબર બાજુમાં એક નાનકડું ખેતર પણ છે. મારા દીકરાનું નામ પાર્થ છે, પણ અમે તેને પ્રેમથી પાથુ કહીએ છીએ. તે 20 વર્ષનો છે અને મારી જેમ જ ઊંચો અને પાતળો છે. તેની ઊંચાઈ 5 ફૂટ 8 ઇંચ છે. તે કોલેજમાં ભણે છે અને હોસ્ટેલમાં રહે છે. તેની કોલેજ અહીંથી માત્ર 4 કલાક દૂર છે, પણ કોલેજના કડક નિયમોને લીધે તેને હોસ્ટેલમાં રહેવું પડે છે. તેને મહિનામાં માત્ર 2 વાર, શનિવાર અને રવિવારે જ ઘરે આવવાનો મોકો મળે છે. હવે મારી વાત કરું તો જેમ મેં જણાવ્યું, હું 45 વર્ષની છું. હું પાતળે છું અને મારી લંબાઈ 5 ફૂટ 4 ઇંચ છે. લોકો ઘણીવાર કહે છે કે હું હજી પણ સુંદર અને આકર્ષક દેખાઉં છું. હું સામાન્ય રીતે કુર્તી, બ્લાઉઝ, સ્કર્ટ કે ચોલી પહેરું છું અને ખાસ પ્રસંગો પર જ સાડી પહેરવાનું પસંદ કરું છું. જ્યારે હું બહાર નીકળું છું ત્યારે લોકો મને તાકી રહે છે. મારી કેટલીક સહેલીઓએ પણ મને આ વાત કહી છે. એક દિવસ પાથુની કોલેજમાંથી પ્રોફેસર અલ્પાનો ફોન આવ્યો. તેમણે જણાવ્યું કે મારો દીકરો ઘણો સમજદાર અને હોશિયાર છે, પણ તાજેતરમાં તે થોડો બીમાર અને ઉદાસ લાગી રહ્યો છે. તેમણે સલાહ આપી કે હું તેને થોડા દિવસ માટે ઘરે બોલાવી લઉં, જેથી તે થોડો આરામ કરી શકે અને ફરીથી ભણવામાં ધ્યાન આપી શકે. મેં તેમની વાત માની લીધી અને પાથુને ઘરે લઈ આવી. અમે બંને શિક્ષિત છીએ, તેથી ક્યારેક અંગ્રેજીમાં પણ વાત કરીએ છીએ. પાથુના ઘરે આવ્યા પછી થોડા દિવસો આમ જ પસાર થઈ ગયા. સવારે હું મારી દુકાને જતી અને પાથુ ક્યારેક ગલીના નાકે તેના દોસ્તોને મળવા જતો. મને ખબર હતી કે તે ત્યાં સિગરેટ પીવે છે, પણ મેં તેને આ વિશે કંઈ કહ્યું નહીં. દોસ્તો, એક શનિવારની ઘટના કહું છું. તે દિવસે મારે સાંજે એક મહિલા સમારોહમાં જવાનું હતું અને મારી સાસુ પણ તેમની ભક્તિ સભા માટે બહાર ગયા હતા. ઘરે હું એકલી હતી. લગભગ સાંજના 6:30 વાગ્યા હતા. મારે તૈયાર થવાનું હતું, પણ મારી વાદળી સિલ્કની સાડી ક્યાંય મળી રહી નહોતી. હું તેને શોધતા શોધતા પાથુના રૂમમાં પહોંચી ગઈ. ત્યારે જ પાથુએ અચાનક કહ્યું, "મમ્મી, હું દોસ્તો સાથે બહાર જાઉં છું," અને ઝડપથી નીકળી ગયો. મેં પણ તેને હા પાડી દીધી. પછી હું મારી સાડી શોધવા લાગી. ત્યારે મારી નજર પાથુના પલંગની નીચે પડી અને ત્યાં મને મારી એ જ વાદળી સિલ્કની સાડી દેખાઈ. મેં વિચાર્યું કે આ ક્યાંથી આવી, પણ તે સમયે મારી પાસે વિચારવાનો સમય નહોતો, કારણ કે મને સમારોહમાં મોડું થઈ રહ્યું હતું. મેં જલ્દીથી સાડી લીધી અને પહેરવા લાગી. પણ જેવી મેં તે પહેરી, મને કંઈક ભીનું અને ચીકણું લાગ્યું. મેં તરત સાડી ઉતારી અને જોયું તો તેના પર કોઈ જાડું નિશાન હતું. હું નવાઈ પામી કે આ શું છે. પછી મને સમજાયું કે આ મારા દીકરાની કરતૂત છે. હું વિચારમાં પડી ગઈ કે પાથુ આવું કેમ કરી રહ્યો છે. પણ તે સમયે મારી પાસે સમય ન હતો, તો મેં તે જ સાડી પહેરી લીધી અને નીકળી ગઈ. થોડીવાર પછી મને એક વિચિત્ર મજા આવવા લાગી. બીજા દિવસે પણ કંઈક આવું જ થયું. સવારે જ્યારે હું દુકાન માટે તૈયાર થઈ રહી હતી, ત્યારે પાથુ બાથરૂમમાંથી ઉતાવળમાં બહાર આવ્યો અને બોલ્યો, "મમ્મી, હું બહાર જાઉં છું." મેં હા પાડી દીધી અને તે ચાલ્યો ગયો. હું કપડાં બદલી રહી હતી. ત્યારે મારી નજર બાથરૂમમાં પડેલા એક કપડા પર ગઈ. તેને જોઈને હું હળવું હસી, કારણ કે હવે મને આ બધું સારું લાગવા લાગ્યું હતું. પછી રવિવારે મારે મારા મહિલા ગ્રુપના એક કાર્યક્રમમાં જવાનું હતું. સાંજનો સમય હતો. સાસુ સત્સંગ માટે બહાર ગયા હતા અને પાથુ એલા રૂમમાં હતો. થોડીવાર પછી તે જલ્દીથી બહાર આવ્યો અને બોલ્યો, "મમ્મી, હું જાઉં છું." મેં તેને જવા દીધો. તેના ગયા પછી મેં તેનો પલંગ બરાબર કરવા માટે ચાદર અને ઓશીકું ઉચક્યું. ત્યારે મારી નજર નીચે ગઈ અને ફરીથી એ જ વસ્તુ દેખાઈ. હવે મને આ બધું ખરેખર ગમવા લાગ્યું હતું. મને હવે સમજાયું કે પાથુ થોડો પરેશાન કેમ રહે છે. કદાચ તેને આ બધું રોમાંચક લાગતું હશે. હા, તે હવે યુવાન થઈ રહ્યો છે, પણ મારા કપડાં કેમ વાપરે છે? આ સવાલ મારા મનમાં વારંવાર ઉઠી રહ્યો હતો. પછી મેં વિચાર્યું કે કેમ ન હું જાણી જોઈને મારા મનપસંદ કપડાં તેના રૂમમાં કે આસપાસ છોડી દઉં. થોડા દિવસો પછી એક રવિવારની બપોરે મેં નક્કી કર્યું કે આજે દુકાનેથી જલ્દી ઘરે આવી જઈશ, કારણ કે સાંજે સાસુ સત્સંગમાં જવાના હતા. મેં દુકાનની છોકરીઓને કહી દીધું કે આજે હું જલ્દી જાઉં છું અને સાંજે નહીં ફરું તો તેઓ દુકાન સંભાળી લે. સાંજે મેં કંઈક નવું કરવાનું વિચાર્યું. હું ચૂપચાપ પાથુના રૂમમાં ગઈ, કપડાં બદલ્યા અને કેટલાક કપડાં ત્યાં જાણી જોઈને છોડી દીધા, એ જોવા કે તે શું કરે છે. પછી હું મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ. બપોરે જ્યારે મેં જોયું તો પાથુ તેના લેપટોપ પર કંઈક જોઈ રહ્યો હતો અને પોતાનું કામ કરી રહ્યો હતો. મને થોડું વિચિત્ર લાગ્યું, પણ મેં વિચાર્યું કે તે યુવાન છે, શું કરી શકે, અને હું ફરી મારા કામમાં લાગી ગઈ. હવે સાંજના 5 વાગી ચૂક્યા હતા. સાસુ સત્સંગ માટે જતા રહ્યા હતા. ઘરમાં માત્ર હું અને પાથુ હતા. આ મોકો જોઈને મેં વિચાર્યું કે આજે કંઈક અલગ કરું. મેં ઉપર એક બ્લાઉઝ પહેર્યું અને નીચે ફિટિંગવાળી સાડી. પછી અરીસામાં પોતાને જોયું. આછી ગુલાબી લિપસ્ટિક લગાવી, કપાળ પર મોટી બિંદી સજાવી અને વાળ ખુલ્લા છોડી દીધા.
સાચું કહું તો હું ખૂબ સુંદર લાગી રહી હતી. ત્યારે જ પાથું આવ્યો. તેણે મને જોઈને દંગ રહી ગયો. તેણે મને ઉપરથી નીચે સુધી જોઈ અને થોડી પળ માટે બસ મને તાકતો રહ્યો. મેં કહ્યું, અરે બેટા, આમ શું ઘૂરી રહ્યો છે? ચા પીશે? પાથુએ જવાબ આપ્યો, ના, હું બહાર હોટેલ પર પી લઈશ. મેં કહ્યું, નહીં બેટા, એમ નહીં ચાલે. આજે તું મારી સાથે ચા પીશે. અને હા, મને ખબર છે તું સિગરેટ પીવે છે. જો પીવી હોય તો તારા રૂમમાં પી લેજે. પછી મેં કહ્યું, ચલ બેટા, ગેલેરીમાં ચા પીએ. અમે બંને ગેલેરીમાં ગયા. મેં તેને પૂછ્યું, પાથુ, આજે તને કોઈ તકલીફ તો નથી? તેણે કહ્યું, મમ્મી, જ્યારે તમે હો ત્યારે મને કોઈ ચિંતા નથી થતી. મેં કહ્યું, અરે હું તારી માં છું. મને કંઈ પણ કહી શકે છે. કદાચ હું તારી મદદ કરી શકું. પણ તેને કંઈ કહ્યું નહીં. અમે બંને ચૂપચાપ ઊભા રહ્યા. સામે અમારું ખેતર હતું અને ત્યાં એક નાનકડી ઝૂંપડી દેખાઈ રહી હતી. ત્યારે ત્યાં 2 કૂતરા આવ્યા. થોડીવાર પછી નર કૂતરો માદા સાથે રમવા લાગ્યો. તમે સમજી શકો છો? પાથુ ખૂબ ધ્યાનથી તેમને જોવા લાગ્યો. મેં અચાનક કહ્યું, પાથુ, સાંભળતો? પણ તેણે સાંભળ્યું નહીં. તેનું બધું ધ્યાન બસ તે કૂતરા પર હતું. ત્યારે મેં જોરથી કહ્યું, પાથુ, અરે, તું મારા કપડાં સાથે કરે છે ને? તે ચોંકી ગયો અને બોલ્યો, હા. પછી એક પળ માટે ગભરાઈને મારી તરફ જોવા લાગ્યો. મેં કહ્યું, અરે, સાફ સાફ બોલ, મારે સાચું જાણવું છે. પાથુ શરમાઈને માથું ઝુકાવીને ઊભો રહ્યો અને ધીમેથી બોલ્યો, હા મમ્મી. મેં કહ્યું, પાથુ, મને બધું સાચે સાચું કહેજે. ખચકાટ વિના બોલ. જો કરે છે તો શરમાવાની શું વાત છે? તે થોડો અટક્યો. પછી માથું ઝુકાવીને બોલ્યો, હા મમ્મી, હું કરું છું. મેં કહ્યું, સારું, ચાલ, આજે હું તને સાચી ખુશી આપીશ. પાથુએ નવાઈથી પૂછ્યું, સાચી ખુશી? મેં કહ્યું, હા પાથુ, આજે હું તને અસલી મજા આપીશ. ચાલ બેડરૂમમાં આવ. તે ખચકાયો. મમ્મી પણ. મેં કહ્યું, અરે ફરીથી ટેન્શન લે છે કે શું? ઠીક છે, પહેલાં ચા પી લે. હું તારા માટે ચા લાવું છું. પછી સિગરેટ પી લેજે અને પછી બેડરૂમમાં આવજે. હા, બ્રશ કરીને આવજે અને જ્યારે હું બોલાવું ત્યારે જ આવજે. મેં ચા બનાવી. 2 કપ લીધા. એક તેને આપ્યો અને એક મારા માટે રાખ્યો. તેના કપમાં મેં એક ખાસ જડીબુટી ભેળવી. મને ખબર હતી કે આ ચા પીતાં જ તેનું મન બદલાઈ જશે. મને એ પણ ખબર હતી કે સાસુ હજી 3 કલાક સુધી સત્સંગમાંથી નહીં ફરે. આજે અમારી બિલ્ડિંગની નીચે સત્સંગ ચાલી રહ્યો હતો અને ભક્તિ ભજનોનો અવાજ ગૂંજી રહ્યો હતો. ચા પીતા પીતા મેં ઘરના દરવાજા અને બારીઓ બંધ કરી દીધી. પડદા પણ નાખી દીધા. માત્ર રસોડાની રોશની ચાલુ હતી, કારણ કે બહાર હળવો વરસાદ થઈ રહ્યો હતો અને અંધારું છવાઈ ગયું હતું. રસોડાની મધ્યમ રોશની બેડરૂમ સુધી પહોંચી રહી હતી. ચા પછી પાથુ બાલ્કનીમાં સિગરેટ પીવા ગયો. મેં તેને અવાજ આપ્યો, પાથુ બેટા, આજા, હું તારી રાહ જોઈ રહી છું. તે અંદર આવ્યો. હું પલંગ પાસે દિવાલને અડીને ઊભી હતી. પાથુ મારી પાસે આવ્યો અને મને જોવા લાગ્યો. મેં તેનો હાથ પકડ્યો અને તેને મારી પાસે ખેંચી લીધો. નીચે સત્સંગ અને ભજનોનો ઘોંઘાટ હતો અને ઉપર અમારા બંને વચ્ચે એક અલગ જ માહોલ બની રહ્યો હતો. થોડીવાર પછી અમે શાંત થયા. પાથુ ખૂબ ખુશ હતો. આજે મેં તેને જિંદગીનું અસલી સુખ આપ્યું અને હું પણ ઘણા વર્ષો પછી આટલી ખુશ થઈ હતી. પછી થોડીવાર બાદ પાથુ બોલ્યો, મમ્મી, હું થોડીવાર બહાર જાઉં છું. મેં કહ્યું, હા બેટા, જા, થોડું ફરી આવ. તારા દાદી પણ હવે આવવાના જ હશે. થોડીવાર પછી સાસુ સત્સંગમાંથી પાછા ફર્યા અને બોલ્યા, આજે હું નીચે ગીતાબહેનના ઘરે રોકાઈશ. તેઓ એકલા છે. તેમનો દીકરો અને વહુ બહાર ગયા છે. મેં તરત હા પાડી દીધી. હવે હું ખૂબ ખુશ હતી. સંયોગથી આજે રાત્રે ફરીથી હું અને પાથુ એકલા હતા. મેં તરત પાથુને મેસેજ કર્યો, પાથુ બેટા, સારી ખબર છે. આજે રાત્રે ઘરમાં માત્ર આપણે બંને છીએ. દાદી નીચે પાડોશમાં રોકાશે. પાથુએ જવાબ આપ્યો, મમ્મી, સરસ, આજે મજા આવશે. મેં લખ્યું, હા બેટા, આજે જામીને મજા કરીશું. તેણે રિપ્લાય કર્યો, મમ્મી, એક વિનંતી છે. મેં પૂછ્યું, શું બેટા? કહે. તેણે લખ્યું, મમ્મી, એક વસ્તુ કરીશ? મેં કહ્યું, હા, બોલ શું? પછી મેં લખ્યું, આવતા વખતે વિસ્કી લેતો આવજે. આજે થોડું પીશું. મને ખબર છે તું દોસ્તો સાથે પીવે છે. પાથુએ જવાબ આપ્યો, હા મમ્મી, ચોક્કસ. પછી તેણે લખ્યું, મમ્મી, આજે તમે પણ મારી સાથે સિગરેટ પીજો. મને ખબર છે તમે પણ પીઓ છો. મેં લખ્યું, હા બેટા, જેવું તું કહીશ તેવું થશે. પછી એક વધુ મેસેજ કર્યો, ક્યારેક હું તને એક ખાસ સિગરેટ પણ આપીશ. રાત થઈ ચૂકી હતી. સાસુ નીચે પાડોશમાં જતા રહ્યા હતા. રાતના 10 વાગ્યા હતા. મેં પાથુને મેસેજ કર્યો, બેટા, ક્યાં છે? તેણે જવાબ આપ્યો, મમ્મી, રસ્તામાં છું. એક દોસ્ત મળી ગયો હતો એટલે થોડી વાર થઈ ગઈ. મેં લખ્યું, ઠીક છે. પછી તેણે ફરી લખ્યું, મમ્મી, આજે હળવું જમવાનું ખાઈશું. મેં કહ્યું, ઠીક છે, જેવું તું ઈચ્છે. પછી મેં મેસેજ કર્યો, આજે તું તારા પપ્પાની જગ્યા લે. આ મંગળસૂત્ર મને પહેરાવી દે. પાથુએ જવાબ આપ્યો, હા મમ્મી, હું પહેરાવીશ, પણ તું મને તારો દીકરો જ બોલાવજે. મેં લખ્યું, હા બેટા, હું તને તારો દીકરો જ કહીશ. તેણે સ્માઇલી મોકલી. થોડીવાર પછી તે ઘરે આવ્યો. સાથે પિઝા લાવ્યો હતો અને વિસ્કી, વાઇન અને બિયર પણ હતી. મેં કહ્યું, પાથુ,
તું પહેલાં ફ્રેશ થઈ જા, હું પણ હમણાં તૈયાર થઈને આવું છું. મેં કપડાં બદલ્યા અને ડાઇનિંગ ટેબલ સજાવ્યું. ત્યાં સુધીમાં પાથુ પણ આવી ગયો. પછી અમે સાથે પીવાનું શરૂ કર્યું. પહેલાં વાઈન લીધી, પછી વિસ્કી પીધી. હવે અમે એકબીજાને જોઈ રહ્યા હતા. મેં મારું મંગળસૂત્ર કાઢ્યું અને પાથુને આપ્યું. અમે વધુ વિસ્કી પીધી અને તેણે પણ લીધી. પછી અમે મીણબત્તીમાં પ્રકાશમાં ડિનર કર્યું. હળવું હાસ્ય, ગ્લાસની ટકરાહટ અને મીણબત્તીનો મધ્યમ પ્રકાશ, આ બધાએ માહોલને ખાસ બનાવી દીધો. કદાચ વિસ્કીનો નશો હવે ચઢી રહ્યો હતો. પાથુએ મારો હાથ પકડ્યો, હળવેથી દબાવ્યો અને હસતા હસતા બોલ્યો, તમને ખબર છે, જ્યારે તમે મને મંગળસૂત્ર આપ્યું તો લાગ્યું કે તમે મને હંમેશા માટે અપનાવી લીધો. મેં તેની આંખોમાં જોયું, જ્યાં કેટલીક અનકહી વાતો હતી. મેં ધીમેથી કહ્યું, પાથુ, તું પહેલેથી જ મારો છે, તેમાં કહેવાની શું વાત? તેણે તોફાની અંદાજમાં કહ્યું, સારું, લાગે છે કે હું હવામાં ઉડી રહ્યો છું. અમે બંને હસી પડ્યા. પાથુએ મને ગળે લગાવી અને બોલ્યો, તમે સાડીમાં બહુ સુંદર લાગો છો. તેણે મને ધ્યાનથી જોઈ અને કહ્યું, આ રાત માત્ર આપણી છે. અંતે મેં મારું માથું ઝુકાવ્યું અને પાથુને ગળે લગાવી લીધો. એ આલિંગન માત્ર શારીરિક નહોતું, પણ વર્ષોથી દબાયેલી લાગણીઓનો એક મુક્ત એકરાર હતો. અમારા બંનેના શરીરો એકબીજામાં ભળી ગયા, જાણે બે અધૂરા આત્મા એકબીજામાં સંપૂર્ણતા શોધી રહ્યા હોય. ડાઇનિંગ ટેબલ પર મીણબત્તીનો નરમ પીળો પ્રકાશ ધીમે ધીમે ઝગમગી રહ્યો હતો. એ પ્રકાશ અમારી આસપાસ એક સોનેરી વર્તુળ બનાવી રહ્યો હતો, જે બાકીની દુનિયાથી અમને અલગ કરતો હતો. વાઇન અને વિસ્કીની હળવી સુગંધ હવામાં હતી અને સાથે જ હળવું સંગીત પણ ધીમા અવાજે વાગી રહ્યું હતું, જે અમારા ધબકારા સાથે તાલ મિલાવતું હતું. મને અનુભવાયું કે પાથુના હૃદયના ધબકારા પણ મારા જેટલા જ તેજ હતા. એ ધબકારા સંગીતના સૂર કરતાં પણ વધુ મધુર લાગતા હતા. અમે આંખો બંધ કરીને તે ક્ષણની દરેક નાની લાગણીઓને અમારામાં સમાવી લીધી. બહાર આકાશમાં ચાંદ જાણે આજે વધુ તેજસ્વી હતો. તે અમારી બારીના કાચમાંથી તેની શીતળ ચાંદની વેરી રહ્યો હતો, જાણે અમારી આ ખાસ રાતનો તે પણ એક શાંત અને શુભ સાક્ષી બનવા માંગતો હોય. હવામાં એક ચૂપકીદી હતી, જેમાં ભક્તિભજનોનો ધીમો પડઘો અને પવનનો હળવો ગણગણાટ મિશ્ર થતો હતો. એ ગણગણાટ જાણે અમને કહી રહ્યો હતો કે આ ક્ષણ માત્ર